Praise the Lord. Good morning. સવારની સલામ. જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં ફરીવાર આપણે નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણને જે સુંદર વચન આ માસમાં આપવામાં આવ્યું છે, Jonah, when I was in trouble, I called out to the Lord, and He answered my prayer. मैंने संकट में पड़े हुए यहोवा की दुआई दी और उसने मेरी सुन ली. मैंने संकट में पड़े हुए यहोवा की दुआई दी और उसने मेरी सुन ली. પ્રેઝ ધ લોર્ડ. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. Praise the Lord. Hallelujah. ફરીવાર આપણે જ્યારે આ સવારને જોઈ શક્યા છે અને એક સુંદર નવી શરૂઆત આપણને કરવાની તક મળી છે. કાલનું બધું જ જતું રહ્યું છે, બધું નવું થયું છે. કદાચ કાલે બહુ પ્રશ્નો હતા, ચિંતા હતી, અથવા કોઈ સારી બાબતો બની ન હતી આપણી સાથે, અથવા આપણા હૃદયની ઈચ્છા પ્રમાણે આપણે મેળવવામાં હજી સફળતા પ્રાપ્ત કરી શક્યા ન હતા, તો પણ એ સર્વ વાતોના લીધે આપણને ત્યાં રોકી લેવામાં આવ્યા નથી. આપણને તો એક સુંદર નવી સવાર આપવામાં આવી છે કે આપણે ફરીથી પ્રભુમાં આનંદ કરીએ, નવા વિશ્વાસ સાથે આપણે પ્રભુની સાથે જોડાઈ જઈએ અને વિશ્વાસ રાખીએ તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર એવું બને છે કે નાની નાની વાતો દ્વારા આપણને આપણી પ્રાર્થનાના સમયમાંથી, શાંત મનનના સમયમાંથી, અથવા સુંદર પરિવારની નાની સંગતો અથવા આનંદ ઉત્સવમાંથી આપણને બાકાત રાખે છે. ઘણી વાર એવી બાબતો બને છે જાણે કેરમ બોર્ડ પર બધી કૂકી સરસ ગોઠવેલી હોય નહીં, પણ જેવો સ્ટ્રાઈકર આવે ને એના પર એટલે બધી વેરન ચેરન થઈ જાય નહીં. એવી રીતના એવી નાની નાની બાબતો આવતી હોય કે જે આપણી શાંતિને છીન ભીન કરી નાખતી હોય. ઘણીવાર આપણી ભૂલોના કારણે હોય, ઘણીવાર પ્રભુ પણ ઈચ્છતા હોય કે આપણે એવી પરિસ્થિતિઓમાં આપણે પસાર થઈએ, અને ઘણીવાર આપણી ભક્તિના કારણે, આપણા વિશ્વાસના કારણે શૈતાન પણ આપણી સામે મુશ્કેલીઓ ઊભો કરતો હોય. પણ વાલા મિત્રો, એવા સર્વ પ્રકારના સંજોગોમાં પણ આપણે પ્રભુની સાથે બનેલા રહેવાનું છે. ઘણી વાર એવું બને છે કે નાની નાની રકઝક થાય,
રસોડામાં બે વ્યક્તિ કામ કરતી હોય અને એમાં પણ નાની મોટી રકઝક થાય, અને એ સવારની ચાના સમય હોય કે રોટલી બનાવતા હોય કે શાક બનાવતા હોય, અને પછી આખો દિવસ એ રકઝકના કારણે શૈતાન તમારો અને મારો આનંદ ચોરી લે. બહુ સામાન્ય બાબતો હોય, નાની નાની બાબતો હોય કુટુંબની અંદરથી સવારના સમયમાં ઈશ્વરનો પ્રેમ, આનંદ, શાંતિ જાણે ચાલ્યો જાય. નાની બોલાચાલી દ્વારા, મનભેદ દ્વારા ઘણી વાર એવું બને છે એક વાત પર બધા લોકો સંમત ન પણ થતા હોય. કદાચ ઘણી વાર મારી દ્રષ્ટિમાં જે સારું છે કોઈની દ્રષ્ટિમાં એ સારું ન પણ હોય, અથવા મારો જે રસ્તો છે એના કરતા બીજાની પાસે સારો રસ્તો પણ હોય શકે. અને ઘણી બધી એવી બાબતો છે કે જેના લીધે મતભેદ થઈ શકે છે. પણ વાલા મિત્રો, મતભેદ અલગ અલગ મનના વિચારોના કારણે, દોરવણી પ્રમાણે અથવા પોતાની આવડત પ્રમાણે હોઈ શકે છે. પણ મન દુઃખ થાય ત્યારે સીધી અસર આપણા હૃદય પર, આપણા મગજ પર અને આપણા ઘર, કુટુંબ, પરિવારના, સેવાના કે જોબના વાતાવરણ પર પડે છે. અને ઘણી બધી વખત આવી બાબતોને લઈને આપણે નજદીકના આશીર્વાદો ખોઈ બેસીએ છીએ. પરિવારમાં અશાંતિ થાય એટલે બે વ્યક્તિઓ આખો દિવસ શાંતિથી પ્રાર્થના સાથે જીવન કાઢતા હોય, સ્તુતિ આરાધના સાથે તેઓ દિવસ પસાર કરતા હોય, એ દિવસે પોતપોતાની રૂમોમાં રહ્યા કરે. કડી વાત છે નહીં વાલા મિત્રો? મને કોઈ કહ્યું નથી, અથવા મેં કોઈની પાસે આવું જોયું નથી, સાંભળ્યું નથી. જસ્ટ અત્યારે તમારી સમક્ષ આ બાબત લઈને આવ્યો છું. પણ એમાં ફાયદો કોનો થયો? શૈતાનનો થયો. કેમ કે બે વ્યક્તિ લડ્યા, મન દુઃખ થયું, સ્તુતિ આરાધના ન થઈ, પ્રાર્થના ન થઈ, બાઇબલ વચન ન થયું, સરસ હસી મજાકની નાની સંગત ના થઈ, પરિવાર ભેગો મળીને પ્રભુના નામે પ્રાર્થના ન કરી શકી. ઘણી વાર એવું બને છે. આવી બાબતોને લઈને કુટુંબ, પરિવારોમાં કલેશ ઉભા થાય છે. પણ વાલા મિત્રો, આપણે માફીનું વલણ અપનાવીએ. માફી માંગતા ક્યારેય ન શરમાઈએ. સામેવાળી વ્યક્તિ તમને માફ કરે છે, નથી કરતી, એ સેકન્ડરી મેટર છે. પણ આપણે પ્રભુના બાળકો તરીકે આપણે માફી માંગી લઈએ. કઈ પણ એવી બાબતો હોય, અને ઘણી વાર મોટા મોટા પ્રશ્નો એક નાની માફી દ્વારા, આપવા માંગવા દ્વારા, એકબીજાને ક્ષમા કરવા દ્વારા મોટા મોટા પ્રશ્નો દૂર થાય છે, અને પરિવારમાં ફરીવાર એ પ્રેમ, આનંદ અને શાંતિની શરૂઆત થાય છે. હમણાં એક એવો પ્રસંગ બન્યો, એક પ્રભુના સેવક સાથે કોઈક બાબતને માટે અમારા બે વચ્ચે થોડા સંવાદો થયા. તો મને 2 દિવસ સુધી ચેન ના પડ્યું. એ એમની જગ્યા પર સાચા હતા, હું મારી જગ્યા પર સાચો હતો. ખોટા બેમાંથી કોઈ ન હતા, પણ મારા સંવાદોના લીધે મારા હૃદયને ચેન પડતું નહોતું. મેં તરત એમની પાસે ક્ષમા યાચના માંગી, કૃપા કરીને મને ક્ષમા કરજો. મારાથી બોલાઈ ગયું, મારે ન કહેવું જોઈએ. અને આનંદ સાથે અમે એ જ દિવસે એક પ્રસંગમાં ભેગા બધા મળી શક્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માફી પણ આપીએ, માફી પણ માંગીએ. અને એવું કરવાથી
એક સારો આદર્શ નમૂનો કુટુંબમાં આપવાથી પ્રભુની શાંતિ, પ્રેમ, આનંદ આપણા ઘરોમાં આપણે જોઈ શકીએ છીએ. બહુ ઓછા પરિવારો છે જેમના ઘરોમાં સવારે પ્રાર્થના સાથે, સ્તુતિ આરાધના સાથે, આનંદ સાથે દિવસની શરૂઆત થતી હશે અને આનંદ સાથે દિવસ પૂરો થતો હશે. પણ જો પ્રયત્ન કરીશું, પ્રભુ આપણા ઘરોમાં પણ એ જ બાબતો રોજે રોજ કરશે. એ બધાનો ઈશ્વર છે, મારો, તમારો અને સર્વ વિશ્વાસ કરનારાનો. હાલેલુયા. વિશ્વાસ કરનારાના તેઓ પ્રભુ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે આ સુંદર સવાર આપી છે પ્રભુ. અને પ્રભુ, ખરેખર તમારો આભાર માનતા અમે આજની સવારમાં આગળ વધીએ છીએ. પ્રભુ, મારી સાથે રહો. પ્રભુ, મારી સંભાળ લો. પ્રભુ, મારી કાળજી લો. અને પ્રભુ, આજના દિવસને પસાર કરવાને માટે, તમારી પાછળ ચાલવાને માટે, તમને પસંદ પડે એ રીતના દિવસ પસાર કરવા માટે અમને તમારા રૂડા જ્ઞાન, બુદ્ધિ અને ડાપરથી ભરી દેજો. આ દિવસ પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા એક એક લોકોને માટે, જેઓ તમારા લોહીમાં ખરીદેલા છે, તેઓ સર્વને માટે આજનો દિવસ પુષ્કળ આશીર્વાદો લઈને આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આજનો દિવસ પોતે તેમના માટે આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ, એવું તમે થવા દેજો. પ્રભુ, જો અમારાથી એવી ભૂલો થઈ છે, જાણે અજાણે પ્રભુ અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે, અમારા દ્વારા કોઈને દુઃખ પહોંચ્યું છે, અમે પ્રાર્થના કરીએ છીએ, જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા પાપોને માફ કરજો. તમે કેવળ તમે શું છો, તમે પ્રભુ છો, તમે અમારા પરમેશ્વર છો. તમારા પહેલાના, તમારા પછી કોઈ ઈશ્વર નથી. હા, ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મામાં વિશ્વાસ કરતા તમારી સમક્ષ નમેલા છે. ત્યારે અમારા પર તમારી મોટી દયા, તમારી મોટી કૃપા અને કરુણા રાખજો. પ્રભુજી, આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, તેમના પર તમે અતિ ઘણી મોટી કૃપા કરો. પ્રભુ, જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે, તેઓને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, તમે એમને સાજા કરો. તમે એમની ચિંતાઓ દૂર કરો, માંદગીની બાબતો દૂર કરો. પ્રભુ, કદાચ માંદગીના લીધે તેઓ વ્યસનોમાં ચાલ્યા ગયા છે, ખરાબ પ્રસંગોના લીધે પ્રભુ નશાઓમાં ચાલી ગયા છે, અથવા પ્રભુ કોઈ સંગતના લીધે, પ્રભુ ખરાબ સોબતના લીધે તેઓ નશામાં ચાલ્યા ગયા છે, તમારો માર્ગ છોડી દીધો છે. પ્રભુ, ખરાબ સંબંધોમાં સ્ત્રી પુરુષના તેઓ જોડાઈ ગયા છે. ક્ષમા કરો, પાછા લાવો પ્રભુ તમે એમને, અને તેમનો આત્મા નાશમાં ન જાય એવું થવા દો. પ્રભુ, જેમના શરીરોમાં રોગ નિદાન થયા છે, પ્રભુ તમારી સેવિકા એસ્થરબેન માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, માણસોને જે અશક્ય છે પ્રભુ, એ તમને શક્ય છે.
તમે 4 દિવસના મરેલા લાજરસને પ્રભુ તમે જીવંત કર્યા. જ્યારે તમારી સેવિકા તો પૃથ્વી પરનું જીવન આપ્યું છે એ પ્રમાણે હજી પણ પ્રભુ પૃથ્વી પર છે. તેમને તો ખાલી રોગ નિદાન થયો છે પ્રભુ. તમે એમને સાજા કરો પ્રભુ. મારા પપ્પાને પણ સાજા કરો. ભાઈ બેન્જામિનની તબિયતને પ્રભુ તમે તંદુરસ્ત કરો. તૂટેલા ઘરને જોડો પ્રભુ. ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ. જેઓ માંદા છે તેઓ સગડા હમણાં જ સાજા થાય એવી પણ અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. મિનિસ્ટ્રી સાથે રહેજો. દરેકની જોબને આશીર્વાદિત કરજો. નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તમામ દુઃખી લોકોના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ પિતા. જેઓ આ સંગતમાં જે સાંભળે છે, બીજાનો મોકલે, તેમને હમણાં આશીર્વાદથી ભરી દેજો. અને પ્રભુ સાંજના સમયે તમારું પવિત્ર નામ લેવાનું તક આપજો. માગતા પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.